ખીચડી. પણ તમને એમ થતું હશે કે ખીચડીની રેસીપી તો બધાને જ આવડતી હોય છે, પણ આજે આપણે થોડી અલગ સ્ટાઈલમાં ખીચડી બનાવીશું. માણસ કોઈ બીમાર હોય અને કાંઈ ખાવાનું ભાવતું ના હોય ત્યારે તમે તેને આ ખીચડી બનાવીને આપશો, તે હોંશે હોંશે ખાઈ જશે. અને તમે હેલ્થ માટે કંઈક હળવું ફૂલ ખાવું હોય તો પણ તમે આ ખીચડી ખાઈ શકો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. ચાર મુઠ્ઠી મેં અહીંયા ખીચડિયા ચોખા લઈ લીધા છે અને તેમાં એક મગની ફોતરાવાળી દાળ લઈ લેશું. અહીંયા તમને દાળ વધારે પસંદ હોય તો થોડી વધારે પણ લઈ શકો. તો ખીચડીનું આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું. તો હવે એમાં આપણે પાણી ઉમેરી સારી રીતે 2 વાર આપણે તેને ધોઈ લેવાનું છે. હજી એકવાર આપણે ધોઈ લઈશું. આમાં હવે પાણી નાખી આપણે અડધી કલાક સુધી પલાળી દઈશું. તો હવે ખીચડીને થોડી ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક બટાકું, એક ટામેટું અને એક ડુંગળી લઈ લીધી છે. જો તમને બટાકું પસંદ ના હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. તો હવે આ ત્રણેય વસ્તુને આપણે સુધારી લેવાની છે. અહીંયા તમને પસંદ હોય તે સાઈઝના તમે ટુકડા કરી શકો. તો હવે ડુંગળી અને બટાકાને મેં એક જાળીમાં લઈ લઉં છું અને ધોઈ લઉં છું તેને. તો હવે મેં અહીંયા એક કુકર ગેસ પર રાખી દીધું છે અને તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ અહીંયા વધારે આપણે ઉમેરવાનું નથી અને હું એક નાની ચમચી જેટલું ઘી ઉમેર્યું છું. ઘી જો ના પસંદ હોય તો તમારે સ્કીપ કરી દેવું. હવે આ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ થોડું તતડે એટલે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અને ચપટી હિંગ. હિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી. હવે આ બધું તતડી જાય એટલે આપણે ડુંગળી બટેકા ઉમેરી દેવાના છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે ત્યારબાદ તેમાં આપણે ટામેટા પણ ઉમેરી દઈશું. હવે આમાં આપણે કોઈ પણ પ્રકારના ગરમ મસાલા કે બીજા મસાલા વધારે પડતા ઉમેરવાના નથી. આપણે ખાલી આમાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું અને મીઠું સ્વાદ અનુસાર આ બધું જ ઉમેરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે પલાળેલી ખીચડીમાંથી મેં બધું જ પાણી કાઢી લીધું છે અને તેને હું માપ સાથે તમને બતાવીશ. એક વાટકી થઈ છે તો તે આપણે આમાં હવે ઉમેરી દઈશું અને હવે તેમાં માપથી જ પાણી ઉમેરીશું. હું અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેરું છું, કેમ કે ખીચડીને થોડી આપણે ઢીલી બનાવીશું એટલે અડધી વાટકી જેટલું પાણી ઉમેરું છું અને હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી લગાવી લેવાની છે. આપણે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે.
તો હવે 4 સીટી પછી કુકર બંધ કરી દીધું હતું. અને તમે જોઈ શકો છો કે આપણી ખીચડી અહીંયા તૈયાર છે. સરસ મજાની ચડી ગઈ છે. આપણે તેને એકદમ સારી રીતે ફીણી લેવાની છે, જેથી કરી એકદમ તે સરસ ઢીલી થઈ જાય. ફ્રેન્ડ્સ, આ ખીચડી તમે બીમારીમાં ખાશો તો તમને કંઈક ખાધું હોય એવું લાગશે, કેમ કે જ્યારે માણસ બીમાર હોય ત્યારે તેને કશું ભાવતું નથી. તો તમે એકવાર આ ખીચડી બનાવીને આપજો, તેને ચોક્કસથી પસંદ આવશે. તો હવે ખીચડીને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ ખીચડી બની છે. આ ખીચડીને તમે બીમાર ના હોય અને હેલ્થ માટે જો કંઈક હળવું ફૂલ ખાવું હોય તો આ ખીચડી તમે બનાવી શકો છો. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી સરસ મજાની ખીચડી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી, અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ.